गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो वाग्या से 7:30। तो मारी घरे मेहमान आव्या से मोंघेरा। जो કેટલા બધા મહેમાન આવ્યા છે। ગુડ મોર્નિંગ, 8:30 થયા છે અને મારે જવાનું છે 10 વાગે એક વિડીયો શૂટ માટે। વિડીયો શૂટ નથી કરવાનો, આપણે મીટિંગ કરવાની છે ખાલી આ માટે। તો હાલો, આજના નવા બ્લોગમાં સૌનું વેલકમ છે। જોયું કે મમ્મીએ બ્લોગ સ્ટાર્ટ કર્યો, કેવું લાગે કમેન્ટ કરજો। મમ્મી થોડો વધારે બનાવે કારણ કે એ બધાની કમ્યુનિકેટ કરે છે। અને પપ્પા જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બધાને। ચલો તો હિરાવીની લોકો રાત્રે જામનગર ને રાજકોટ થી એનું મીટઅપ પતાવીને રાત્રે આવી ગયા। તો ચાલો આજે સૌથી પહેલા તમને સુવિચાર આપીએ। જય શ્રી કૃષ્ણ બધાને। આજનો સુવિચાર એ છે, માણસની જ્યારે જરૂર બદલાઈ જાય છે ને ત્યારે સૌથી પહેલા એની વાતચીત કરવાની રીત પણ બદલાઈ જાય છે। સાચું છે। એટલે માણસની જ્યારે આમ જરૂર હોય ને ત્યારે તમને બધું આમ કાલાવાલા કરે ને જે જરૂરત પતી જાય ને તમારી પાસે સ્વાર્થ પોતાનો, એટલે એને તમારી વાતચીત કરવાની રીત વાત ને બધું બદલાઈ જાય છે। એ એકદમ સાચી વાત છે। એ તો બધા લોકોએ અનુભવ કર્યો જ હશે। પોતાનો સ્વાર્થ જોવા તો છે જ, સાચું ને। હાલો હવે નાસ્તો વાસ્તો કરી લઈએ, જોઈએ પેલા કિચનમાં શું ચાલે છે। क्या चल रहा है किचन में? जय श्री कृष्ण, गुड मॉर्निंग। जय श्री कृष्ण। जय श्री कृष्ण। धीरे तो मम्मी ब्लॉग चालू करियो। वाह वाह वाह, मोहल्ला भेडो આવ્યા હતા બહુ જોરદાર। હાલ ભાખરી બનાવી દે મને જલ્દી, મારે જવાનું છે હવે 10 વાગે હમણાં। ઋત્વિક આવશે હમણાં લેવા। ઓકે હાલો ચલો, હું નીની કરી લઉં, નહીં લઉં અને જોતા રહ્યો। તો વાગ્યા છે 12:30 અને કોઈ વિડીયો ઉતારતું નહોતું ઘરમાં, તો ભાઈ મારે ઉતારવો પડ્યો, ના છૂટકે। અને આ ભાઈ આવી ગયા છે રાજકોટથી। શું કરે છે તું? ટાઈમ પાસ। વાગ્યું એનું શું કંઈ અપડેટ? કઈ જ નહીં, પંખો ચાલુ કર, ગરમી થઈ જો આ લગાવ્યું છે મમ્મીએ। જો પંખો કેમ ચાલુ કરું? ગરમી ચડી ગઈ યાર। પંખા વગર બેહો, અમે તારા જેવડા હતા તો એ પંખા વગર બેઠા, એવી સિચ્યુએશનમાંથી અમે નીકળેલા। થઈ ગયો છે ઈ કે તાર જેવડા હતા એમ કીધા। આ દિવસ અઠવાડિયામાં 2 વાર જીમમાં આવે અને ફ્લેક્સ મારે છે। 2 દિવસ જીમમાં નહીં ગયો એટલે લેગ ઢીલું પડી ગયું છે। શનિવારે લેગ મારવાના હોય ને એટલે એ રાજકોટ વયો ગયો। હવે એનું નહીં સાંભળવાનું। મમ્મી અહીંયા કપડાં હકેલે છે। કાલના ભેગા છાશે બે આજ બપોરે શું બનાવ્યું જમવાનું? પૂછીએ તાર ભાભીને, ક્યાં? મળી જાય રસોડામાં। ક્યાં આવ્યું રસોડું? રસોડું જામ હાલો જા સીધો ક્યાં સીધો? સીધું તો કઈ છે જ નહીં। જા પણ ક્યાં સીધો ક્યાં જાવ? જા, સીધી તો સીડી છે, ઉપર રૂમ જાય છે। આમ જા ક્યાં? ત્યાં દિરાઈ દેખાય, જાતો ખરા તું। તો હવે આપણે રસોડામાં આવી ગયા છીએ ગરમીના માહોલમાં, અને અહીંયા બનાવે છે રોટલી। ખાવાનું તો હોય જ ને, મને ભૂખ જ લાગી। હા, શેનું શાક બનાવ્યું છે? જો આ બટાકાનું છે, બટેકાનું શાક। બીજું છે જે તને નહીં ભાવતું હોય, ના મને ભાવે, પણ ખાલી ગુવાર નહીં, એકલું ગુવાર ભાવે છે। હા, પણ એમાં બટેકા નાખે ને તો મને ન ભાવે। ઓકે, તો આ તાર કામનું તો 2 શાક તાર કામના છે। હા, બપોરનું જમવાનું રેડી છે। શું છે ડીશમાં? બીજું શું થાય ડીશમાં? બટેકાનું શાક, રોટલી અને છાશ। હર્ષેલની ડીશ ફૂલ છે કારણ કે એ છે ને સૌથી વધારે ભૂખ્યા થાય, હવે થોડું બેસી જાય, લાંબુ થઈ જાય હજી સર। ઓકે, બટેકાનું શાક, ગુવારનું શાક, રોટલી, પાપડ, બીજું કંઈક બનાવ્યું હોય એની હોય બાઈસેપ તો જોવાના અલગ જ લેવલના થઈ ગયા છે। બાકી નજર લાગી જાય। કોની લાગે નજર? લોકોની। ઓહો હો, શોલ્ડર તો જો આડો જ તે ખાલી એક મારે ને સીધો। દાંત કાઢે છે। ઈ કે એક મારે ને તો કે તો દિરાઈ ખાય હોય બોલો બોલો બોલો
ટી શર્ટ મારું પહેર્યું તમે પપ્પાને બહુ યાદ કરે ને ઘૂઘરા દિલીપભાઈ ઘૂઘરા ખાધા હા એટલે જામનગરમાં ચલો તો જમી લઈએ આપણે પછી જવું છે મૂવી જોવા માટે મડગાંવ એક્સપ્રેસ તમને કહીશ કેવો મૂવી છે ઓકે ચાલુ કરીએ કે થોડું ઘી ગરમ કરવું પડે એટલા માટે થઈ ગયું છે ગરમ 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 હશે કદાચ ગરમ છે સખત ગરમ છે બે વડા કરવા પડશે તો આને બસ આપણે નાખવાનું છે આની એ ચમચી રહેશે અહીંયા બસ આની એ ચમચી અંદર અને હવે નાખીશું ખાંડ થઈ ગયું તો આ થઈ ગયું મારો ઓલ ટાઈમ ફેવરેટ નાસ્તો રેડી હવે આની જોડે હું ખાઈશ રોટલી અથાણું અને ઘી ખાંડ કેળા ટ્રાય કરજો કેવા લાગે છે કહેજો જોરદાર લાગશે બહુ મજા આવશે ચાલો બન્યા રહ્યો મૂવી જોઈને આપણે રિવ્યૂ આપશે હર્ષિલ કેવું મૂવી હતું એક નંબર ને એક માણસે મિસ કર્યું નહીં દિરાવી તે મૂવી મિસ કર્યું કોઈ અફસોસ નહીં કોઈ અફસોસ બેસ્ટ મૂવી હતું કોમેડી એકલે જોઈ શકું એક શું છે યાર વાગે છે દિરાઈના પપ્પાને ભાઈ હમણાં આવે છે કારણ કે દિરાઈના ભાઈની આજથી 1 એપ્રિલ જોબ ચાલુ થઈ છે ઓકે એટલે અહીંયા અમદાવાદ આવ્યા છે તો અત્યારે હમણાં ઘરે આવે છે અને આ જમવામાં શું છે આલુ પરોઠા જોડે ગ્રીન ચટણી બનાવી દિરાવી ઓય ઓલી ધાણાવાળી ગ્રીન ચટણી બનાવી છે એ તું બનાવે છે હું થોડી પણ હું જીમ જઉં છું હું ક્યાંથી બનાવીશ આઈન બનાવી છે ના બનાવી તું હારી બનાવે તું બનાવી છે તું બનાવી જા હું નહીં વાગે છે તો લીંબુ શરબત અહીંયા રેડી છે અમારો હાલો હર્ષિલભાઈ એક બોટલ તો જીમમાં ખોઈ નાખી હતી આ બીજી બોટલ છે બીજી બોટલ પ્લીઝ ખોતા નહીં પ્લીઝ સાચું બોલ લાલ થઈ ગયું હેરાન કેમ તો બધાય કહે હું હેરાન કરું ચાલો બઢિયા ફરીથી બોલતો શું કીધું તો અરે હું એમ કહું છું કે ઈ લાલે ઈ મારી ઉડાવે છે અરસેને જોઈને લાગે આવી ગયા છે જય જય શ્રી કૃષ્ણ કેવો રહ્યો પહેલો દિવસ નોર્મલ રહ્યો છે થોડોક નવું છે ને મારી માટે એટલે ચાલે સરસ રહ્યો છે દિવસ તો અમદાવાદની ગરમી કેવી રહી અમદાવાદની ગરમી બહુ છે ને બહુ ગરમી છે શું સાહેબ આજે અમદાવાદનું ટેમ્પરેચર બહુ ઓછું છે માનસી સર્કલ કેટલું થાય માનસી સર્કલ ની આજુબાજુ બહુ हमारा मोटो भाई है થાય ઓપી છે इधर देखो बम्बई की वाट लग गई है बम्बई के ग्राउंड में जय श्री कृष्ण केम जो બસ સારું થાકી ગયા ને ગયા ના બે દિવસ क्या चल रहा है ये देख के क्यों चली गई आलू परोठा बन रहा है चटनी बनाई ઓય તારી चटनी बनाई વાગે દી चटनी बनाई कि नहीं बनाई केम ना बनाई નહોતી બનાવતી મેં કીધું તું બનાય તું કે બધું કરું જરૂર થોડી ત્યાં તો છે રે ને મેં કીધું તું બનાય વાગે નહોતો ફૂદીનો પણ મેં કીધું તું બનાય વાગે છે આ બોલ ઘાયલને ફોન આવ્યો મારો પાસે આઈપીએલ ફૂલ બનાવ્યો બોલ મને હું જીમમાં હતો મને ફોન આવ્યો કે ચાલ નીચે મળવા આવી એટલે મને એમ કે ભાઈ આપણે મળવા જઈએ એમ તો કે એમ નહીં પ્રેફરેલ ફૂલ એવું કે તો બધા અહીંયા આવી ગયા છે બેસી ગયા છે
પપ્પા બોલો જય શ્રી કૃષ્ણ. મસ્ત મસ્ત પરોઠા બનાવ્યા છે દીરાવી, ગરમ ગરમ. બહુ સરસ, કેવા બનાવ્યા? એકદમ મસ્ત. આ તો ભાઈ કોઈ જોતા ही नहीं बोलता है લઈ લે. ખાવાનું બીઝી ફૂલ આ ભાઈ બી આ તો ઓલવેઝ એમ બીઝી જોઈએ ખાવા બેસે એટલે જોવે જ નહીં. અભી એમાં મજા આવે. જેટજી આવી તો બધા દીરાવી પરાઠે ખાવા. ચસીને નહીં મસ્ત બની છોડા પડીનો ચોપડ નહીં આવડતો. બિરાડીએ મમ્મીએ મમ્મી બનાવે નહીં બનાવે. નતા ના રે ના. કેરી સુધારના ન થવાતું કે ચોળાફળીની વાત કરે. તો એટલું તો તમને ખબર જ હોય ને. તમે ક્યાંની વાતમાં આવો છો? મને ખબર પડી ગઈ તો તમને ખબર પડી તો તમે મને પૂછો જ નહીં. નહીં હોગા કાચી કાચી કેરી આનો અવાજ જો દેખાડ. પરોઠા કેવા બનાવ્યા હે રવિશ કહું છું, પરોઠા કેવા બનાવ્યા જેઠ કે ને ધીરે મસ્ત બનાવ્યું. દીરાવી પરાઠે ચાલ્યું તો ખાલી. હાલો ખાઓ આ ખાઓ. ગ્લાસ બેટા. ચલો તમે બધા બેઠા છો, મસ્ત બધા મેચ જોવે છે. ચલો તો આજ પપ્પા આવ્યા છે તો સુવિચાર લઈ લઈએ. હાલો જય શ્રી કૃષ્ણ બ્લોગમાં બધાને. આજનો સુવિચાર એવો છે કે સમસ્યા જ જીવન જીવતા શીખવાડે છે, બાકી સુખ તો આળસુ બનાવે છે. સરસ, એકદમ મસ્ત, જોરદાર. કેવો લાગે કમેન્ટ કહેજો. દિલાવી કેવો લાગે તને સુવિચાર? એકદમ સાચું. તું બોલતી હતી ને કે બધા એમ જ કે એકદમ સાચું, તો એક હાલ જ બોલ. બધાને જોઈને હું શીખી ગઈ હું એકદમ સાચું બોલતા. બીજું તો હું બોલું તું બી બોલે સુવિચાર. મને નહીં આવડે શું આવડે? એકદમ સાચું એમ બોલતા. ચલો હવે જઈ રહ્યા છે જોઈએ અને પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થયું તાર કાલ જાવ જ છું સુરત. બુક કરી દઈશ તો જઈશ ને. જનરલમાં હું જતી ને આવતી. હમ. કે બુક કરી દઈશ તો જઈશ ને. મેં તો હું જનરલમાં જ આવતી જતી એમ. તારા ફેન્સ તને જનરલમાં થોડા જોવા દેશે. જનરલમાં ગઈ જ આવી હતી. તારા ફેન્સ તને પકડી લે બધા. ટાઇલ્સ હજી કાંઈ આવ્યા નહીં હોય ઓઢણી કારીગરો. બાંધીને જાઉં. પહેલા તો ઓઢણી બાંધીને જ જતી. ઓઢણી બાંધીને અત્યારે ઠંડી સોરી ગરમી એટલી બધી એમ કે નહીં થાય. ચાલો તો હવે આપણે કમેન્ટેડ કરી લઈએ જે આપણે છેલ્લા 3 દિવસથી નથી કરી બ્લોગ્સમાં. તો એક છે વરુણ વાઘની. હાય દીપભાઈ, કોઈક દિવસ અમારી પણ કમેન્ટ વાંચી લેવાય, પણ તમે વાંચતા જ નથી. મારી મમ્મી પપ્પા દીદી બધા તમારા બ્લોગ જોઈને રાતે સૂવે છે, તમે મારા ઘરે જરૂર આવજો. એવું નથી કમેન્ટ નથી વાંચતા, અમે બધાની કમેન્ટ વાંચવાનો ટ્રાય કરીએ છીએ, પણ અમુકની ક્યારેક રહી જાય, એમાં ખોટું નહીં લગાડવાનું. ઓકે, થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. આમને આમ કમેન્ટ કરતા રહેજો, અમે તમારી કમેન્ટ જરૂર વાંચીશું. થેન્ક યુ વરુણ. મમ્મી હવે કમેન્ટ કરશે. ક્રિષ્ના વેલાણી, તમારા બ્લોગ બહુ જ સરસ હોય છે, મને બહુ જ ગમે છે, અને બ્લોગ જોઈને તમારા ઘરે રોકાવા આવવાનું મન થાય છે. આવી જાઓ ક્રિષ્નાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. હવે કમેન્ટ કરશે પપ્પા. કોમેન્ટ છે પુનિતાબેન ભટ્ટ રાજકોટથી. જય શ્રી કૃષ્ણ બધાને. શિલ્પાબેન, તમે કહ્યું કે ભાખરી કેટલા પ્રેમથી બનાવી, સાચું જ કહ્યું. હું જેટલી મારી ડોટર માહીને માટે બનાવું એટલા જ પ્રેમથી દીકરા દીપ માટે બનાવી. થેન્ક યુ પુનિતાબેન. કાલે અમે તમારો વાળા બ્લોગમાં જોયું, તમે ભાખરી લઈને આવ્યા હતા. થેન્ક યુ. રાજકોટ આવીશું ત્યારે ટ્રાય કરીશું કે ફૂલ ફેમિલી બધાને મળી શકીએ. સારો એટલો પ્રેમ અમારા છોકરાઓને આપવાનો. મમ્મી આજ વાગ્યું છે પગમાં. કેવી રીતે વાગ્યું મમ્મી? મમ્મીને પગ દેખાડ તારો. કઈ નહીં, થઈ ગયો સારું, રેડી થઈ ગયું. શું કરતી હતી? વાસણ ચડાવતી હતી, પડ્યા માથે. હું વાસણ કેવું પડ્યું? પાટલી પાટલી જે ભારે હતી એ, અને ગેસના વાળા બર્નરના સ્ટેન્ડ સીધા એવા આંગળી ઉપર, અંગૂઠા ઉપર, એટલે સીધી રોવા માંડી. ચલો પછીની કમેન્ટ છે નિધિ વેકરિયા 7426. દિરાવી શિલ્પાની ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો બી કે વિડીયો કેમ નથી આવતા. એટલે એમાં એવું છે કે હમણાંથી સ્કેડ્યુલ છે ને થોડું બધા ટાઈટ ચાલે છે મારા, એટલે વિડીયો એડિટ તો ફાઇનલ થઈ ગયો છે, પણ જે કહેવાય ને કે લાસ્ટ જે રિવ્યૂ એ બાકી છે, એટલે એટલા માટે હજી એ વિડીયો છે ને ફાઇનલાઇઝ નથી થયો. પણ હવે 2-3 દિવસમાં છે ને, હું કાલે બી થોડો બિઝી છું, તો 2 થી 3 દિવસમાં હું શ્યોર, આ વીકમાં હું છે ને શ્યોર એ વિડીયો ચેનલમાં નાખી દઈશ, એ પાક્કું છે. અને લાસ્ટ કમેન્ટ છે કિંજુ હેરભા 29. બની શકે તો પ્લીઝ કમેન્ટ રીડ કરજો, હું તમારો ડેઇલી બ્લોગ જોઉં છું. ઓકે, તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે અને
થેન્ક યુ સો મચ કિંજુ કમેન્ટ કરવા માટે. અને આ સાથે અહીંયાનો વ્લોગ પણ પૂરો થાય છે. તો શું કરવાનું છે તમને ખબર છે. સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ને આવા વ્લોગ્સ ડેઈલી જોવા માટે. મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.